નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે સંજય પંડિત જોડાયા છે. ગણેશ ગોંડલ કેસમાં જે સંજય સોલંકી છે તેમના લોયર છે સંજય પંડિત સર. તેમની સાથે વાત કરીએ, કારણ કે તેમના દ્વારા આજે એક એપ્લિકેશન મૂવ કરવામાં આવી છે. હવે આ જે જુનાગઢની જેલ છે તેને આ એપ્લિકેશન આપવામાં આવી છે. સર, શું એપ્લિકેશન આપવામાં આવી છે અને કેમ આપવામાં આવી છે? જી, હાલમાં ફરિયાદીને એવું જાણમાં આવ્યું હતું કે આજે ગણેશ જાડેજા છે અને એના સાથે જે સહ આરોપીઓ છે એમને જેલમાં ટિફિનની સુવિધા પ્રાપ્ત કરાવવામાં આવે છે. એટલે કે ઘરનું ટિફિન એને જમવા માટે આપવામાં આવે છે. એટલે એ સંદર્ભે ફરિયાદીએ જેલ સુપ્રિન્ટેન્ડન્ટને અરજી આપી છે અને જેલ આઈજીને પણ એ રવાના કરી છે અને એટ્રોસિટી કોર્ટમાં પણ એ અરજી છે એ મોકલવામાં આવી છે. અરજી જ્યારે આર્મ્સ એક્ટનો ગુનો હોય અને જેલ મેન્યુઅલ છે એમાં એવી જોગવાઈ છે કે જ્યારે આર્મ્સ એક્ટના ગુનેગારો, એટલે માની લો કોઈ લૂંટ છે, ધાડ છે એ કરવામાં આવી પણ એમાં ફાયર આર્મ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, એવી રીતના બીજા કોઈ પણ અન્ય ગુનામાં જો ફાયર આર્મ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એવા જે કેદીઓ હોય છે એને ઘરનું ટિફિનની સુવિધા છે એ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોતી નથી, એને મળવા પાત્ર નથી. એમને જે જેલમાં રૂટીન બીજા કેદીઓને જમવાનું મળતું હોય છે એ જ આપવાનું હોય છે. એટલે ફરિયાદીના ધ્યાને એવી વાત આવી છે કે ભાઈ આ જેલ સત્તાવાળાઓ છે એ આ આરોપીઓને ટિફિન ની સેવા આપે છે. હવે એ કાયદેસર આપે છે કે પછી ઇલીગલ આપે છે એ એમને આઈડિયા નથી, પરંતુ આપતા હતા એ ખ્યાલ હતો. એટલે એ ટિફિન સેવા છે એ જેલ મેન્યુઅલની જોગવાઈ મુજબ એની વિરુદ્ધમાં છે. કારણ કે હાલની જે ફરિયાદ છે ગણેશ જાડેજા ઉપર, એમાં પણ આર્મ્સ એક્ટની કલમ છે. એટલે આવા આરોપીઓને ટિફિન સુવિધા છે એ મળવા પાત્ર નથી. એટલે એ ટિફિન સુવિધા છે એ બંધ કરાવવા માટે થઈને અરજી આપવામાં આવી છે. અચ્છા, આપ કહી રહ્યા છો, પરંતુ કાચા કામના કેદી હોય તો કાચા કામના કેદીના ટિફિન ઘરેથી આવી શકે છે, જેટલી મને નોલેજ છે. તો ગણેશ ગોંડલ પણ કાચા કામનો જ કેદી છે, તો એના માટે કેમ આ ઓબ્જેક્શન લેવામાં આવી રહ્યો છે? હા, એટલે એમાં એવું છે કે આજે મેં તમને જોગવાઈની વાત કરી કાચા કામના કેદીઓની જ છે. કારણ કે એક વખત સજા પડી જાય ને પાકા કામના કેદી માં કન્વર્ટ થઈ જાય પછી તો એને ઘરનો જમવાનો કે ટિફિનનો પ્રશ્ન જ નથી આવતો, એને જેલનું જ જમવું પડે. પરંતુ જે કાચા કામના કેદી હોય અને આ રીતે કોઈ ગુના આચર્યા હોય ફાયર આર્મ્સ થી, કે કોઈ પણ ગુનામાં રિવોલ્વર છે અથવા તો એવા બીજા કોઈ પણ વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, એવા ઘણા ગુનાઓ છે કે જે અંતર્ગત જો ગુના આચરવામાં આવ્યા હોય, પછી માની લો એસિડ અટેક ના ગુના છે જે આ મહિલા ઉપર એસિડ છાંટીને કરવામાં આવે છે, તો એવા તમામ જે કાચા કામના કેદીઓ હોય છે અંડર ટ્રાયલ કેદી, એ લોકોને જે ટિફિનની સુવિધા મળવા પાત્ર નથી. અચ્છા, આપ કહી રહ્યા છો સુવિધા મળવા પાત્ર નથી, પરંતુ હવે કારણ કે ત્યાંની પોલીસ હવે હાઈકોર્ટની અંદર જવાની વાત કરી રહી છે. આ કેસની પણ ચર્ચા કરીશ તમારી સાથે, કારણ કે ગણેશ ગોંડલ તો અત્યારે જુનાગઢની જેલમાં છે, પણ પોલીસ હવે રિમાન્ડ માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવી રહી છે. આમાં કેટલી સંભાવનાઓ આપને લાગી રહી છે? કારણ કે પોલીસે જે ગ્રાઉન્ડ કોર્ટની અંદર બેલ રિજેક્શન માટે આપ્યા હતા એ ગ્રાઉન્ડ પણ બહુ જ ક્લિયર હતા. જી, એટલે હવે જે રિમાન્ડ અરજી નામંજૂર થઈ હતી ગણેશ જાડેજાની, એ સંદર્ભે રિમાન્ડ અરજીમાં રિવિઝન પોલીસ કરવાની છે અને એ ફાઇલ થઈ જશે અને એમાં નંબર પડે એ પ્રક્રિયા થાય એટલે એમાં જે થોડોક સમય લાગશે, 2-4-5 દિવસ, અઠવાડિયાનો લાગે કદાચ. એ નંબર ફરિયાદી પાસે આવી જશે તો ત્યારબાદ એમાં ફરિયાદીના એડવોકેટ પણ એપિયર થશે રિવિઝનમાં. કારણ કે જે મુખ્ય આરોપી છે એને જો રિમાન્ડ આપવામાં નથી આવ્યા, એના કારણે અત્યારે આખી જે તપાસ છે એ ચકડોળે ચડી ગઈ છે અને પોલીસને છે પૂરતા પુરાવા મળી શક્યા નથી. અને જે રીતે આરોપીઓ જે છે એનું બેકગ્રાઉન્ડ છે અને આ પ્રકારના ગુના કરવાની ટેવ વાળા હોય તો એ સ્વાભાવિક છે કે ઇન્વેસ્ટિગેશન એજન્સીને ગેરમાર્ગે દોરી એના માટે બહુ રમત વાત છે. અચ્છા, આપ કહી રહ્યા છો કે એના માટે રમત વાત છે, પરંતુ ઘણા બધા, કારણ કે ગોંડલની વાત કરું તો ઘણા બધા એવા કેસીસ સામે આવી રહ્યા છે જે ધીરે ધીરે હવે, અને તમે પણ ઘણા કેસની બેલ રિજેક્શન માટે જે એપ્લિકેશન આપી હતી એની અંદર જિક્ર કરેલો હતો. આ બધાને ઓવરઓલ તમે જોવો તો તમને શું લાગી રહ્યું છે કે જે ક્રિમિનલ માઇન્ડસેટ છે એ પ્રકારના માઇન્ડસેટ સાથે ગણેશ ગોંડલ આખું ચાલી રહ્યું છે? જી, કારણ કે અત્યારે જે એ લોકોની ટોળકી દ્વારા જે પણ ગુના આચરવામાં આવ્યા છે એમાં ગોંડલ પોલીસની જે ભૂમિકા રહી છે એની પણ છણાવટ મેં આપને અગાઉના વિડીયોમાં કરેલી છે કે પોલીસની ભૂમિકા છે આ ટોળકીના સભ્યોને કઈ રીતે બચાવવાની રહી છે. એટલે ઘણે ખરે અંશે આમ જોવામાં આવે તો આ પ્રકારની ગેંગ કે ટોળકી ઊભી કરવામાં મોટે ભાગે
આ પ્રકારના જે ભ્રષ્ટ અધિકારીઓ હોય છે પોલીસ તંત્રના, એનો જ હાથ હોય છે અને એનો જ હાથ હોવો જોઈએ. તો જ એટલું બધું ક્રાઇમ કરવાની હિંમત કોઈનામાં આવી શકે સરા જાહેર ફિલ્મી ડબે. બાકી એક વખત જો પોલીસ ઠાની લે તો મને એવું લાગે છે કે મંદિરમાંથી કોઈ સિલીબર ચોરી ના શકે. સાથે પોલીસ જે કહી રહી છે, કારણ કે પોલીસ ના સોર્સિસ એવું કહી રહ્યા છે કે અત્યાર સુધી માત્ર 3 જ ફોન પોલીસ રિકવર કરી શકી છે. તમને લાગે છે જેમ જેમ સમય જતો જાય છે એમ એની રિકવર કરવાના સંભાવનાઓ પણ ઘટતી જઈ રહી છે? વેપન્સ તો કદાચ બહુ રિકવર બહુ થઈ બી જાય. હા, બહુ નહીવત સંભાવના. એટલે કહું છું કે આમાં કદાચ ફ્યુચરમાં કદાચ ઇન્વેસ્ટિગેશન એજન્સી IPC 201 નો ઉમેરો કરે એવું પણ લાગે છે, કારણ કે આ જે પુરાવા નહીં મળે તો એ પુરાવા નાશ થઈ ગયાની કલમનો ઉમેરો થઈ શકે આમાં. અને સેકન્ડ વસ્તુ તમને એ પણ પૂછીશ, કારણ કે બંદૂકની વાત સંજય સોલંકી કરી રહ્યા છે. આપ સંજય સોલંકીના લોયર છો, તો બંદૂકની વાત જે કરવામાં આવી રહી છે અને પોલીસ એવું ગોંડલ પોલીસ પાસેથી એવી એક ડિમાન્ડ જે લેટર પણ લખવામાં આવ્યો હતો કે આ કયા કોટામાં ગન આપવામાં આવી છે, કારણ કે એક માહિતી એવી હતી કે સ્પોર્ટ્સ કોટામાં ગન આપવામાં આવેલી છે, ઇસ્યુ કરવામાં આવેલી છે. જો સ્પોર્ટ્સ કોટામાં હોય તો આ એક ક્રિમિનલ ઓફેન્સ બની શકે ખરો? ગન કોઈ પણ કોટાની હોય, તમારી પાસે લાયસન્સ વાળી ગન હોય, પણ એ તમને ગુનાઓ કરવા માટે થઈને આપવામાં નથી આવતી, ડિફેન્સ માટે આપવામાં આવે છે. અથવા તો સ્પોર્ટ્સ કોટાની હોય તો માની લો એ કોઈ એવા પ્લેયર હોય નિશાનેબાજીના આ છે તે છે, તો એને પ્રેક્ટિસ માટે થઈને એ પરવાનો આપવામાં આવતો હોય છે. તો લાયસન્સ વાળી ગન તમારી પાસે હોય તો પણ એમાં નીતિ નિયમો એવા છે કે તમે એને ડિસ્પ્લે ના કરી શકો. એટલે જે આ લોકો લટકાવીને ફરતા હોય છે ને સીન જમાવવા માટે થઈને, એ રીતે પણ લટકાડી નથી શકાતી. એવા નીતિ નિયમો છે આ બધા ફાયર આર્મ્સના લાયસન્સમાં પણ. અને હવે તમને શું લાગી રહ્યું છે, કારણ કે જે એપ્લિકેશન તમે લોકોએ આપી છે, જે ખાસ કરીને કોર્ટ જેલની અંદર આપી છે, આ જેલની એપ્લિકેશનનો જવાબ તમારા સુધી ક્યાં સુધી આવી જશે? ઈ તો હવે જેલ તંત્ર કે જેલ ઓથોરિટી ઉપર નિર્ભર છે કે આમાં એ કેટલી ત્વરાએ એક્શન લે છે. અને આ જે માહિતી છે ટિફિનની, એ પણ એની પણ ખરાઈ છે એ જેલ ઓથોરિટી કરશે, અને ખરેખર એને મળવાપાત્ર છે કે નહીં એ હવે જેલ ઓથોરિટીએ નક્કી કરવાનું. જ્યાં સુધી મારા નોલેજમાં છે ત્યાં સુધી જેલ મેન્યુઅલ મુજબ આવા કોઈ પણ આરોપીઓને ટિફિન મળવાપાત્ર હોતા નથી. અચ્છા, અને આ સિવાય અન્ય, કારણ કે ફેસિલિટીઝ આમ જોવા જઈએ તો જેલની અંદર, તમે પણ લોયર છો, તમને પણ ખ્યાલ હશે કે જેલની અંદર ઘણી વખતે પોલીસ ફેસિલિટી આપતી હોય છે. એમાં કોઈ માહિતી તમારા લોકો પાસે પહોંચી છે? ના, અત્યાર સુધી તો એવી કોઈ માહિતી આવી નથી, કારણ કે આ બધું તો શું છે કે બહુ ગુપચુપ રીતે ચાલતું હોય અને ઈ સામે આ લઈ આવવું એ બહુ મુશ્કેલ હોય છે. હવે તમને શું લાગી રહ્યું છે આખા કેસમાં? હાઈકોર્ટની અંદર જો પોલીસ જઈ રહી છે તો તમે પણ હાઈકોર્ટમાં અપિયર થશો સંજય સોલંકીના વકીલ તરીકે? જી જી જી. અને તમારું બેઝિક મુદ્દા કયા હશે? કારણ કે રિમાન્ડ એટલા માટે પણ એ જરૂરી છે. જ કે મુખ્ય આરોપી છે અને હજી જે તપાસ છે એમાં જે કંઈ પણ આ બધા વેપન્સ છે એ રિકવર નથી થયા, મોબાઈલ રિકવર નથી થયા, પછી હજી પરફેક્ટ લોકેશન છે એ ફરિયાદી એ પોલીસને બતાવી નથી શક્યા. એ પણ અમે પોલીસને પણ રજૂઆત કરી કે હજી એક વખત એમને લઈ જાઓ તમે સ્પોટ ઉપર, કારણ કે હવે ધીમે ધીમે ફરિયાદીની ધ્યાનમાં આવે છે. કારણ કે શરૂઆતમાં તો એ પોતે જ બહુ ભયભીત હતો, એટલે ત્યાં જતા પણ બીતો હતો એ. એટલે પોલીસ હવે છે એ પરફેક્ટ લોકેશનને એનું ગોતી લે અને ફરિયાદી છે એ બતાવવા તૈયાર છે. એટલે હવે કદાચ નજીકના ભવિષ્યમાં પોલીસની ટીમ છે ને પાછી સ્પોટ ઉપર લઈ જાય એવું બને. એટલે ફરિયાદી સંજય સોલંકીને લઈને જશે? જી જી. અને ઈ સ્પોટ કારણ કે બેન આ શું છે કે આ આખો બનાવ છે એ મિડ નાઇટ એટલે કે રાત્રિના અંધારામાં બનેલો છે. અને સ્વાભાવિક છે કે આજે એક સિટીમાંથી બીજા સિટીમાં કોઈ અજાણ્યા માણસને લઈ જવામાં આવે આવી રીતે અપહરણ કરીને. અને એનું કેવું એવું હતું કે ભાઈ મારી આંખ ઉપર કોઈ હાથ મૂકી દીધો હતો, એટલે મને રસ્તાનો બહુ ખ્યાલ ન હોય, પણ એ મોબાઈલમાં જે રીતે વાતો કરતા હતા એના ઉપરથી એને લોકેશન ખ્યાલ આવ્યું. કોઈ અમરદીપ હોટલ છે એની આજુબાજુમાં, એટલે એ અમરદીપ હોટલની આજુબાજુમાં યાર્ડ છે, માર્કેટિંગ યાર્ડ. અહીંયા માર્કેટિંગ યાર્ડની જગ્યામાં આની સાથે આ બનાવ બન્યો છે, અને એને યાર્ડની પછી પાછળના ભાગમાં એને અવાવરૂ જગ્યામાં લઈ જવામાં આવ્યો હતો. આવું એના ધ્યાનમાં હવે એને રિકોલ થાય છે એની મેમરીમાં. અચ્છા, એટલે કારણ કે પહેલા તો એ અંગે પોલીસને પણ જાણ કરી છે. કારણ કે પહેલા તો સંજય સોલંકી ગણેશ ગઢનું નામ આપી રહ્યા હતા. હા, એટલે સ્વાભાવિક છે કે આજે એ જાણ્યો છે, એને નથી ખબર કે એના ગોંડલમાં કઈ જગ્યાએ ગણેશગઢ છે કે શું છે. પણ હવે ધીમે ધીમે એને એ બધી માહિતીનો અહેસાસ થતો જાય છે કે ભાઈ આ જગ્યા ક્યાં હતી, અને પોલીસને એ બાબતે ઇન્ફોર્મ પણ કરવામાં આવી છે.
તો પોલીસ હવે ફરીથી આખું રીકન્સ્ટ્રક્શન કરશે? હા, કરવું જોઈએ પોલીસે. કારણ કે પહેલી વારે તો પોલીસ એને સંજય સોલંકીને લઈને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. હા, સંજય સોલંકીને લઈ ગયા હતા ત્યારે એ પૂરતી જગ્યા સુધી પહોંચી નહોતો શક્યો અને બીક લાગતી હતી, અડધેથી પાછો આવી ગયો. ટોલ નાકાથી જ પાછા વળી ગયા હતા એ લોકો. એ ગભરાઈ ગયો હતો બહુ જ. અને હજી તમે કોઈ સંજય સોલંકી તરફથી કોઈ એપ્લિકેશન આપી હોય કે જેમાં સંજય સોલંકીએ, કારણ કે તમે એને પહેલા પણ બેલ વખતે કીધું હતું કે જીવને ખતરો છે, અત્યારે અમે એવા કોઈ ઇન્સિડન્ટ્સ કે એવું કંઈ? ના, અત્યારે તો એવું કઈ નથી, પણ અમે જે આરોપીઓના પછી પાછળથી જે ફોટાઓ અને નામ સહિત પોલીસને જે સોગંદનામું કરીને સંજય સોલંકી આપ્યું છે, એમાં એક ધર્મેન્દ્રસિંહ કરીને છે. મારી જાણમાં એવું છે કે એ વ્યક્તિ લગભગ ગઈકાલે માર્કેટિંગ યાર્ડમાં હાજર હતો અને ચેરમેન તરીકે એની કંઈક નિયુક્તિ પણ કરવામાં આવી છે, એવા મને સમાચારો મળ્યા છે. સાચા હોય કે ખોટા મને આઈડિયા નથી, પણ જો એને એક આરોપી તરીકે એનું નામ આપવામાં આવ્યું છે અને એ આ રીતે ખુલ્લેઆમ માર્કેટિંગ યાર્ડની મિટિંગોમાં જાય છે, ચેરમેન તરીકે ચૂંટાય છે, તો ક્યાંક ને ક્યાંક પોલીસનો આમાં નાક કપાય છે એવું મને દેખાય છે. બિલકુલ સંજય પંડિત સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે ક્યાંક ને ક્યાંક આખી એક ઘટના જે છે, એ ઘટનાની અંદર એવું લાગી રહ્યું છે કે પોલીસ ક્યાંક આરોપીને બચાવવા પણ જતી હોય અને ક્યાંક જે બેનિફિટ ઓફ ડાઉટ જેને કહી શકાય એ આરોપીને મળી શકે. આપને એવું લાગી રહ્યું છે કે ક્યાંક બેનિફિટ ઓફ ડાઉટ પણ પોલીસ આરોપીને આપી શકતી હોય? અત્યારે તો ઇન્વેસ્ટિગેશન કેરી ઓન છે, એટલે આપણે કઈ ના કહી શકીએ, પણ જો આ રીતે જે આરોપીના નામ આપવામાં આવ્યા છે અને એ આરોપી ખુલ્લેઆમ આ રીતે તમામ ફંક્શનો, જેને કહેવાય પબ્લિક ફંક્શનો અટેન્ડ કરે છે, ઇલેક્શન અટેન્ડ કરે છે, તો આ બધી વસ્તુ તો આપણે ક્યાં ઓલામાં ઇન્ડિકેશન શું કરે છે સામાન્ય માણસને એમ. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.